તસ્કરોએ હદ વટાવી દીધી છે। ધોળા દિવસે માતાજીના મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ગઢડાના ઢસા ગામમાં મંદિરમાં ચોરી કરવામાં આવી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। માતાજીના મંદિરમાંથી ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવી। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો માતાજીના મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે અને આભૂષણોની ચોરી કરવામાં આવી અને રાત્રિના સમયગાળા દરમિયાન નહીં પરંતુ ધોળા દિવસે આ ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે। કામરેજના નવાગામ ખાતે બની બાઇક ચોરીની ઘટના સામે આવી છે। માકના ગામના યુવકે પાર્ક કરેલી બાઇકની ચોર ઉઠાંતરી કરી નાસી છૂટ્યો હતો। ઘટનાના સીસીટીવી ફૂટેજ કરતા નકલી ચાવીથી બાઇક સ્ટાર્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું છે અને સીસીટીવી આધારે કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો આ ચોર દ્વારા બાઇકની ચોરી કરવામાં આવી છે અને નકલી ચાવી લઈને ત્યાં આગળ આવ્યો અને ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। એક તરફ સામાજિક તત્વોનો જે આતંક જોવા મળી રહ્યો છે તે ઘટના રાજકોટ અને વડોદરાની, બીજી તરફ બોટાદની એ ઘટના કે જ્યાં મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, બીજી તરફ બાઇકની ચોરી કરવામાં આવી રહી છે તે સુરતની એ ઘટના। રાજકોટમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ અને તેની આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। ડિલક્સ પાન પાર્લર આગળ આ માથાકૂટ થઈ હતી। વડોદરાની ઘટના કે જ્યાં યુવકો દ્વારા માથાકૂટ કરવામાં આવી અને ત્યારબાદ બંને વચ્ચે મારામારી થઈ હતી અને આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું રેડ એલર્ટ વિશે। આજે અત્યંત ભારે ગરમીની આગાહી કરવામાં આવી છે। રાજ્યના 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તાપમાનને લઈ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે। કચ્છથી સુરત સુધીના 9 જિલ્લામાં આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તરફ દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આરોગ્ય અધિકારી જયેશભાઈ વાકાણી અમારી સાથે જોડાઈ ગયા છે। જયેશભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। જયેશભાઈ, હવે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે દિવસે ને દિવસે અને 2 દિવસ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે લોકોએ હવે શું કાળજી રાખવી? જી, ખાસ કરીને વાત કરીએ તો આગામી 2 દિવસ સુધી જે છે રેડ એલર્ટની શક્યતા છે એ નોંધાયેલી છે। મહત્તમ તાપમાન 41 થી 42 ડિગ્રી સુધી જવાની શક્યતા છે ઇન્ડિયન મીટરોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે એ પ્રસિદ્ધ કરાઈ છે। એના અનુસંધાને જોવા જઈએ તો ખાસ કરીને અત્યારે પીક અવર્સ એટલે કે બપોરના સમયે તાપમાનનો પારો જે છે એ ઘણો બધો વધવાની શક્યતા છે। તો લોકોએ શું તકેદારી રાખવી અને હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે શું કરવું જોઈએ તો એ બાબતે જણાવી દઈએ। ખાસ કરીને અત્યારે તમામ વ્યક્તિઓએ જે છે હીટવેવ રિલેટેડ ઇલનેસના લક્ષણો શું કહેવાય એ બાબતે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે અથવા એને ઓળખવા ખૂબ જરૂરી છે। તમને અત્યંત માથાનો દુખાવો થાય, આંખમાં અંધારા આવે, આ ઉપરાંત લાળ જે છે મોઢું કોરું પડે, ચક્કર આવવા, આ ઉપરાંત શરીરની ચામડી શુષ્ક બની જવી, ઘણા કિસ્સામાં છે અત્યંત પરસેવો વળીને પછી ચામડી છે એ શુષ્ક થવી, આ ઉપરાંત સ્નાયુમાં કંપવા અથવા કળતર થવું, ઘણી વખત શરીરનું તાપમાન વધવાને કારણે તાવ જેવી ફિલિંગ આવી, આ ઉપરાંત ઘણી વખત બેસુધ થઈ જવું, જવાબ ના આપવો અને અલ્ટર સેન્સોરિયમ જેવા લક્ષણો છે જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે કોઈ પણ પ્રાઇવેટ તબીબનો સંપર્ક કરવો ખૂબ હિતકારક છે। બની શકે તો બપોરના જે પીક અવર્સ છે કહી શકાય એ સમયગાળા દરમિયાન બહાર જવાનું, બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ। ખાસ કરીને સગર્ભા બહેનો, ધાત્રી બહેનો, આ ઉપરાંત વયોવૃદ્ધ લોકો, સિનિયર સિટીઝન્સ અને બાળકોએ ખૂબ જ તકેદારી રાખવાની આવશ્યકતા છે। જે લોકોને લાંબા ગાળાની બીમારી હોય એમણે ખૂબ તકેદારી છે રાખવી જોઈએ। શરીરની અંદર પાણીની માત્રા જાળવવા માટે દર કલાકે ઓછામાં ઓછું 1 થી 1.5 ગ્લાસ જેટલું જે પાણી જે છે એનું સેવન કરવું ખૂબ હિતકારક છે। ઘણી વખત લોકો જે છે અતિશય ગરમીમાંથી અતિશય ઠંડા સ્થાને અને ઘણી વખત અતિશય ઠંડા સ્થાનેથી અતિશય ગરમ સ્થાને જતા હોય છે। તો આવા સમયે હીટ રિલેટેડ ઇલનેસ છે એ થવાની શક્યતા વધારે રહેલી હોય છે। તો શરીરને એક્લેમેટાઇઝ કરવા માટે અત્યંત ઠંડાથી અત્યંત ગરમ વાતાવરણમાં જવાનું જે છે એ પણ ટાળવું જોઈએ। આ ઉપરાંત બની શકે તો બપોર લોકોએ બહારના ઠંડા પીણા, ખૂબ જ ઠંડા પીણા હોય અને ગળ્યા પીણા હોય એનું સેવન છે અટકાવવું જોઈએ। ઘરે બનાવેલ છાશ, ઘોળું, આ ઉપરાંત લીંબુ પાણી, નાળિયેર પાણી વગેરે જે પ્રવાહી છે એનું સેવન કરવું ખૂબ હિતકારક છે।
આ ઉપરાંત બપોરના સમયે જે લેબર વર્ક છે, ખાસ કરીને મજૂર વર્ક છે, એમને બપોરના સમયે પીક અવર્સમાં તડકાનો સીધો એક્સપોઝર થાય એવી જગ્યાએ કામ કરવાનું ટાળવું જોઈએ. અને ખાસ કરીને એમના માટે જે લેબર કોન્ટ્રાક્ટર હોય એમણે પણ ખાસ કરીને પીવા ઉપરાંત ORS જેવા પ્રવાહીના સેવન માટેની વ્યવસ્થા પણ કરવી હિતકારક છે. જયેશભાઈ, બોડી ડિહાઇડ્રેશન ન થાય એના માટેની સંપૂર્ણ જે તકેદારી રાખવી જોઈએ એ આપે જણાવી. આ સિવાય ગરમીની જો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે જેમ જેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ પાણીજન્ય રોગચાળો પણ વધતો જતો હોય છે. લોકોને કમળાનું જે પ્રમાણ હોય છે તે વધી જતું હોય છે. એટલે આવા રોગોથી બચવા માટે લોકોએ શું કરવું? જી, ખાસ કરીને વાત કરીએ તો ઉનાળાના શરૂઆતના દિવસોમાં તો પ્રોબ્લેમ નથી આવતો, પરંતુ જ્યારે ઉનાળાના છેલ્લા દિવસો હોય ત્યારે ખાસ કરીને પાણીજન્ય રોગચાળાનું પ્રમાણ વધતું હોય છે. આ ઉપરાંત લોકો બહારના જે ઠંડા પીણા આરોગતા હોય છે એના કારણે પણ કમળા ઉપરાંત ઝાડા ઉલટીના કેસો છે એ નોંધાતા હોય છે. ઘણી વખત જે છે તાપમાનમાં ફ્લક્ચ્યુએશનને કારણે અથવા જે તળિયાનું પાણી જે છે સિંચાઈનું જે પાણી છે વપરાશના કારણે પણ ઝાડા ઉલટીના કેસો નોંધાતા હોય છે. આ ઉપરાંત ખાસ કરીને ઉનાળાના દિવસોની વાત કરીએ તો લોકોની પાણીની સંગ્રહ કરવાની વૃત્તિ પણ વધતી હોય છે અને જેના કારણે પણ ઝાડા ઉલટીના કેસો છે નોંધાતા હોય છે. તો ખાસ કરીને લોકોને ઉનાળાના દિવસો દરમિયાન બની શકે તો બહારના કોઈ પણ ઠંડા પીણા જે છે એ ક્લોરિનેટેડ વોટરમાં ના બનેલા હોય એવા આરોગવા ના જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને અત્યારે બરફની માત્રા એટલે કે બરફના જે પીણા અથવા બરફમાંથી બનેલા ગોલા છે અથવા કોલ્ડ ડ્રિંક્સ છે એનું સેવન પણ વધતું હોય છે. તો બની શકે તો આગ્રહ એવો રાખવો જોઈએ કે બરફના જે કારખાનેદાર છે એમણે માત્ર ને માત્ર ક્લોરિનેટેડ વોટર દ્વારા જ પાણીનો ઉપયોગ કરીને જ બરફ જે છે એ બનાવવાનો આગ્રહ રાખવો જોઈએ. અને જેટલા પણ હેલ્થ અને હાઇજીનના જેટલા પણ ક્રાઇટેરિયા છે એનું પાલન જે કરવું ખૂબ હિતકારક છે. આ ઉપરાંત પણ લોકો જ્યારે પણ બહાર ડીશ ગોલા કે કોલ્ડ ડ્રિંક્સ પીવા જાય તો એ બરફના જે ઠંડા પીણા જે બનેલા છે એ કયા પાણીમાંથી બનેલા છે એવો ખાસ જે ચોખ્ખા પાણીથી બનેલા છે કે પીવાલાયક પાણીથી બનેલા છે કે નહીં એનો પણ આગ્રહ રાખવો હિતકારક છે. આ ઉપરાંત લોકોએ જ્યારે ઘરે પણ પાણી પીવાનું થાય ત્યારે ચોખ્ખું ગાળેલું અથવા ગરમ પાણીમાં ઉકાળેલું અથવા ક્લોરીન ટેબ્લેટ એડ કરેલું પાણી જે છે એ પીવું ખૂબ હિતકારક છે. જેનાથી આપણે ઝાડા ઉલટી ઉપરાંત જે છે એ કમળાના કે અન્ય કેસો જે છે પાણીજન્ય રોગચાળાના કેસો પણ અટકાવી શકીએ છીએ. ડોક્ટર જયેશ, બોડી ડિહાઇડ્રેશન ના થાય અને ગરમીનું પ્રમાણ જ્યારે વધતું હોય છે ત્યારે બોડી ટેમ્પરેચર પણ એટલું જ વધી જતું હોય છે અને લોકો હીટ અનુભવતા હોય છે. એટલે જે શરીરની તાસીર છે તેમાં ઠંડક અનુભવાય તેના માટે લોકોએ શું ઉપચાર કરવા જોઈએ? કે ઘરગથ્થુ કોઈ ઉપચાર ખરી? જી, ખાસ કરીને વાત કરું તો હંમેશા જો બપોરના સમયે બિનજરૂરી જો બહાર તો ન જવું જોઈએ. અને જો જવાનું થાય અને સીધો તડકો તમારા શરીર ઉપર આવતો હોય તો બની શકે તો સુતરાઉ વસ્ત્રો જે છે એ પરિધાન કરવા જોઈએ. ખાસ કરીને આછા કલરના એટલે કે સફેદની નિયર બાયના જે વસ્ત્રો જે છે એનું પરિધાન કરવું જોઈએ ને ખુલ્લા કપડાં પહેરવા જોઈએ. આ ઉપરાંત ઘણી વખત જે પોલિએસ્ટર કે અન્ય જે છે ટેરી કોટન જે છે એનો આગ્રહ રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત જો બહાર જવાનું થાય તો ટોપી, સનગ્લાસ, ગોગલ્સ, આ ઉપરાંત શરીર સંપૂર્ણ રીતે ઢકાય એવા વસ્ત્રો પરિધાન કરવા ખૂબ હિતકારક છે. આ ઉપરાંત જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે પાણીનો સ્ટોક એટલે કે આપણે પીવાનું પાણી જે છે એ વધારે માત્રામાં પીને પછી જ બહાર જવું જોઈએ. આ ઉપરાંત અતિશય એટલે કે એસી અથવા વાતાનુકૂલિત કોઈ કક્ષમાંથી આપણે તાત્કાલિક જે છે બહાર જતા પહેલા રૂમ ટેમ્પરેચરે આવવું જોઈએ ને પછી જ આપણે તડકામાં જવાનો આગ્રહ રાખવો જોઈએ. જેના કારણે આપણે હીટ રિલેટેડ ઇલનેસ જે છે એની માત્રા છે આપણે અટકાવી શકીએ છીએ. આ ઉપરાંત અત્યારે ઋતુગત ઘણા બધા ફળો દાખલા તરીકે મોસંબી, સંતરું, નારંગી, આ ઉપરાંત જોવા જઈએ તો અનાનસ કે અથવા ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ વગેરે જે છે એ ઋતુના ફળનું સેવન કરવું ખૂબ હિતકારક જે છે. અને સાથે સાથે જોવા જઈએ તો ઘરે બનેલું લીંબુ પાણી જે છે એની અંદર ખાંડ અને નમકની માત્રા એડ કરીને પીવાથી તમારી શરીરના જે જે ન્યુટ્રિટિવ વેલ્યુ માટે ખાસ કરીને વાત કરીએ તો ઇલેક્ટ્રોલાઇટ્સ છે એની માત્રા આપણે શરીરની અંદર મેન્ટેન કરી શકીએ છીએ. તો આ તમામ તાકેદારી રાખીએ તો આપણે શરીરનું હાઇડ્રેશન છે એ ખૂબ સારી રીતે મેન્ટેન કરી શકીએ છીએ. ડોક્ટર, એ પણ સવાલ કરવો છે કે બાળકોને શું ધ્યાન રાખવું? કારણ કે બાળકો સ્કૂલે આવતા જતા હોય છે, બાળકો રમવા પણ જતા હોય છે અને બપોરના સમયગાળા દરમિયાન જો તે રમવા જાય છે તો તે લોકોએ શું ધ્યાન રાખવું? અને જો નાના બાળકોની વાત કરીએ તો તે લોકોને સ્કિન ડિસીઝ પણ એટલા થઈ જતા હોય છે, રેશિશ થવું આ તે, એટલે એના માટે પણ શું ધ્યાન રાખવું એ પણ જણાવશો.
જી ખાસ કરીને હવે સમર્સ વેકેશનના દિવસો છે આવી રહ્યા છે. હાલ પરીક્ષાઓ ચાલી રહી છે. પરીક્ષા બાદ જે વેકેશનના દિવસો આવેલા છે, દરેક માતા પિતા છે પોતાના બાળકને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી ઉપરાંત જોવા જઈએ તો રમતગમત માટે છે એ મુક્ત કરતા હોય છે. તો દરેક પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે જ્યારે પણ તમારા બાળક જે છે બની શકે તો બપોરના તડકાનો સીધો એક્સપોઝર એવા કોઈ પણ પ્લેગ્રાઉન્ડ અથવા મેદાનમાં રમવા ના જાય. બની શકે તો આઉટડોર એક્ટિવિટી કોઈ પણ કરાવવાની હોય તો સવાર અથવા સાંજના સમયે કરાવવી ખૂબ હિતકારક છે. આ ઉપરાંત ખાસ કરીને અત્યારે બાળકોમાં છે પ્રસ્વેદ એટલે કે પરસેવાને કારણે જે દાદર ઉપરાંત જોવા જઈએ તો સ્કિન ડિઝીઝની શક્યતા વધારે રહેલી હોય છે. તો પેરેન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે શરીરની ઉપર બની શકે તો સૂતરાવ આંતરવસ્ત્રો જે છે પરિધાન કરવા જોઈએ અથવા બાળકના પરસેવાવાળા કપડાં જે છે પરસેવો અટકાવવા માટે બની શકે તો ટેલ્કમ પાવડરનો વપરાશ કરવો હિતાવહ છે. આ ઉપરાંત સૂતરાવ ખાદીના કપડાં પણ પહેરાવવા હિતાવહ છે. પણ સૌપ્રથમ જોવા જઈએ તો હીટ રિલેટેડ ઇલનેસ અટકાવવા માટે બની શકે તો બાળકને ઓપન એટલે કે જ્યાં તડકા અથવા સૂર્યનો સીધો એક્સપોઝર થતો હોય એવી જગ્યાએ આઉટડોર એક્ટિવિટી જે છે એ કરાવવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. આ ઉપરાંત ઘણી વખત જે સ્વિમિંગ પુલમાં બાળકને મોકલવાના હોય ત્યારે ખાસ આગ્રહ રાખવો જોઈએ કે સનસ્ક્રીનનો લોશનનો ઉપયોગ પણ કરવો ખૂબ હિતકારક છે. આ ઉપરાંત ઘણી વખત જે સ્વિમિંગ પુલમાં વપરાશ મીન્સ જવાનું થાય ત્યારે મોઇશ્ચરાઇઝર અથવા ક્લોરીનના સ્કિન ઉપર ડાયરેક્ટ એક્સપોઝરને અટકાવી શકે એવા ક્રીમ્સ છે જે બજારમાં મળતા હોય એનો ઉપયોગ કર્યા પછી જ સ્વિમિંગ પુલમાં જવાનો આગ્રહ રાખવો જોઈએ. તો આ તમામ પરેજી રાખીએ તો સ્કિન ડિઝીઝ ઉપરાંત હીટ રિલેટેડ ઇલનેસથી આપણે આપણા બાળકોને અટકાવી શકીએ છીએ. જી ડોક્ટર જયેશ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. સમાચારમાં હવે આગળ વાત કરીએ કાપલી કાંડ વિશે. ખેડામાં હવે બોર્ડની પરીક્ષામાં ચોરીનો મામલો સામે આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જવાબદારોને છાવરતા હોય તેવું નિવેદન આપ્યું છે અને કહ્યું છે વિડીયો ધ્યાનથી જોતા તે સ્પષ્ટ નથી થતું કે વિદ્યાર્થીની ચોરી કરતી હોય. સીસીટીવી બાબતે જિલ્લાની કમિટી સમગ્ર બાબતનું અવલોકન કરી નિર્ણય લેશે. તપાસ બાદ ગેરરીતિ પકડાઈ તો નિયમ અનુસારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ગેરરીતિનો વિડીયો તપાસનો વિષય બન્યો છે. જે વિડીયોની આપ જે વાત કરી રહ્યા છો એ વિડીયોને પ્રાથમિક દ્રષ્ટિએ જોઈ અને ગેરરીતિ કહેવું ઇટ્સ ટુ અર્લી, એટલે એ પણ એક તપાસનો વિષય છે. હજી તપાસ હેઠળ છે. સમિતિ બેસશે અને એનો નિર્ણય કરશે અને જે પણ સત્ય બહાર આવશે એ માધ્યમિક શિક્ષણ બોર્ડના ધ્યાને મૂકવામાં આવશે.